ચાલો મિત્રો, આપણે આજે આગળ વધશું અને મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયા છે મિત્રો. અને આપણે રિઝનિંગમાં પણ ટૉપિક કામ લાગે, મેથ્સમાં પણ કામ લાગે એવો ટૉપિક આજે ગુસ્સા ભણવાના છીએ. અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જુઓ મિત્રો તો ગુસ્સા તો હોય જ છે, લસ્સા પણ હોય છે. એટલે આજે આપણે ગુસ્સા ભણવાના છીએ. અને મિત્રો આપણે આ રીતે રકમ છે અને આપણે જોતા જઈએ. અને મિત્રો, તમારા મિત્રોને પણ શેર કરો આપણી આ ચેનલને, જેથી કરીને એને પણ ગુસ્સા આવડી જાય. તમારા વોટ્સઅપ ગ્રુપમાં સ્ટેટસમાં રાખો મિત્રો, કે જેથી કરીને તમારા મિત્રો પણ શીખી શકે કે ગુસ્સા કઈ રીતે મેળવી શકાય. તો જોઈએ, 36 છે અને 24, તો આનો ગુસ્સા આપણે શોધવાનો છે. ગુસ્સા તો જોઈએ મિત્રો, તો ગુસ્સા આપણે આ રીતે મેળવતા જઈએ મિત્રો, કે 36 છે, 24 છે. તો 36 છે. જો ગુસ્સા તો તમને ઘા આવડી જશે મિત્રો. આપણી જે મેથેમેટિક્સ ટ્રીક છે એથી આપણે સમજાવીએ કે સહેલી રીતે. જો 36 અને 24 કોના ઘડિયામાં આવે? બે આવવા જોઈએ. તો 12 અને પાછો એ ઘડિયો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ. બેયમાં આવવું જોઈએ અને મોટો ઘડિયો હોવો જોઈએ. તો તમે જો 12 12 એકુ 12, 12 દુ 24, 12 દુ 24 આવી ગયા. 12 તેરી 36, તો ગુસ્સા કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. તો આવી રીતે મિત્રો તમારે ગુસ્સા ડાયરેક્ટ શોધવાનો છે. તો આપણે અહીંયા કેટલા આવશે? 12. 12 તેરી 36, 12 દુ 24. તો આ આપણો ગુસ્સા થઈ ગયો. તો મિત્રો અહીંયા લખી દઈએ કે ગુસ્સા કેટલો છે? ગુસ્સા 12 આવશે. કેટલો? 12. કઈ રીતે મેળવ્યો? કે 36 અહીંયા લખ્યા, 24 અહીંયા. આ રીતે તમારે ખાના પાડી દેવાનું. પહેલાં તો કોના ઘડિયામાં આવે છે? અને એ ઘડિયો બેમાં હોય અને મોટો ઘડિયો હોય તો 12 કહેવાય. તમે જોશો કે 12નો ઘડિયો બોલશો તો આ બે આવશે. 12 દુ 24, 12 તેરી 36. એટલે જે પણ આ 12 આવ્યા, એ જ આપણો ગુસ્સા થઈ જાય. આપણે એને શું કહીએ? કે ગુસ્સા બરાબર 12. તો ગમે મિત્રો હાવ હેલી રીતે આપણે શીખવાડો. અને જો એક સ્ટેપમાં તો એનો ગુસ્સા કઈ રીતે મેળવાય એ આપણે શીખવી દીધું. હવે આ જોઈએ 18 અને 45. આનો ગુસ્સા કઈ રીતે મેળવાય તો જોઈએ મિત્રો. તો અહીંયા આવશે ગુસ્સા. આ રીતે આપણે ખાના પાડીને અહીંયા લખી દઈએ. અહીંયા 18 આવશે, અહીંયા આવશે 45. હાલો, હવે કોના ઘડિયામાં આવશે? અને ઘડિયો મોટો, બે 18 આવવા જોઈએ, 45. તો જુઓ, તો 18 9ના ઘડિયામાં જુઓ, 9 દુ 18, 9 એકુ 9, 9 દુ 18, 9 આ 18 છે ના કેટલા છે? 45. તમે 45 અહીંયા લખો કે 18 અહીંયા લખો, કાંઈ ફેર પડે નહીં. પણ ખાસ તો તમારે આપણે શું ધ્યાન રાખવાનું કે બે કોના ઘડિયામાં આવે અને કયો ઘડિયો મોટો છે, ને બે આવી જવા જોઈએ. તો 9નો ઘડિયો આવશે. કે જો 9નો ઘડિયો તમે બોલશો અહીંયા મિત્રો, તો 9 દુ 18, 9 દુ 18, 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27, 9 પંચું 9 પંચું 45. તો 9 પંચું કેટલા આવશે? 45. તો જો 45 પણ 9ના ઘડિયામાં આવશે અને 18 પણ 9ના ઘડિયામાં આવશે. તેથી આપણો ગુસ્સા 9 થઈ જશે અહીંયા. તો અહીંયા આવશે ગુસ્સા. ગુસ્સા કેટલો થઈ ગયો મિત્રો? 9. કે 9 દુ 18, 9 પંચું 45. 9 દુ 18, 9 પંચું 45. આ જે 9 છે એ જ આપણો ગુસ્સા થશે. તો જો એક સ્ટેપમાં જ મિત્રો આપણો ગુસ્સા આવી ગયો કે 18 45નો ગુસ્સા શું થાય? તો સૌથી મોટો ઘડિયો બે આવવા જોઈએ, બે સંખ્યા આવવી જોઈએ. પછી જોઈએ ત્રીજો 36 અને 54નો ગુસ્સા. મિત્રો પહેલાં તો આ રીતે લખી દઈએ. અહીંયા આવશે 36 અને અહીંયા આવશે 54. ઘડિયો મિત્રો
મોટો હોવો જોઈએ અને બંને સંખ્યા આવી જવી જોઈએ કે 36 ગુસા કેટલો થશે. તો જોઈએ મિત્રો કે આ 36 છે, આ હે 54 છે. હવે તમે જોશો અહીંયા કે 18નો ઘડિયો આપણે બોલીએ કે 18 દુ 36, 18 તેરી 54. 18 દુ 36, 18 તેરી 54. તો આ જ આપણો ગુસા થઈ જશે. 18 આપણો ગુસા. તો આપણે લખી દઈએ કે ગુસા કેટલો થાય મિત્રો? 18 થશે. કેટલો? 18. આ આપણો આન્સર કહેવાય મિત્રો. હજી એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો કે અહીંયા આપણે આજે મિત્રો જે ગુસા છે કઈ રીતે આવે, એક સરસ મજાની પહેલી રીતે શીખવાડીએ છીએ કે તમે જો 36 24નો ગુસા શોધવો હોય તો 36 24 અહીં સંખ્યા લખી દેવાની અને કોના ઘડિયો અને સૌથી મોટો એ આપણે યાદ રાખવાનું છે. સૌથી મોટો ઘડિયો અને બંને આવી જવા જોઈએ. 12 તેરી 36, 12 દુ 24. તો 12નો ઘડિયો છે સૌથી મોટો પણ છે અને બે સંખ્યા પણ આવી જશે. તેથી આપણો ગુસા 12 થાય. પછી જોઈએ બીજો 18 45નો ગુસા કઈ રીતે આવે? પહેલાં તો સંખ્યા 18 45 લખી દેવાની આ રીતે. પછી તમે જો 18 45 કોના ઘડિયામાં આવે છે અને સૌથી મોટો ઘડિયો 18, તો 9 દુ 18, 9 પંચું 45. તો આપણો ગુસા કેટલો મિત્રો થશે? 9. કે આપણો ગુસા બરાબર 9 થશે. બરાબર. તો એક સ્ટેપમાં તો આપણો આન્સર આવી જશે. તેવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ કે 36 54નો ગુસા કેટલો થશે? તો 36 અહીં સંખ્યા લખી દેવાની, 54 અહીં સંખ્યા લખી દેવાની છે. હવે આ રીતે સંખ્યા, તો આ બે સંખ્યા કોના ઘડિયામાં આવશે અને ઘડિયો પાછો મોટો હોય તો 18 દુ 36, 18 તેરી 54. તેથી આપણો ગુસા બરાબર 18 થશે. તો મિત્રો આપણે આજે ગુસા જોયો પહેલી રીતે, હાવ સરળ રીતે જો હાવ તમને જો તો એક સ્ટેપમાં જ આપણો આન્સર આવી જાય ત્રણે ત્રણ દાખલામાં. બરાબર. એટલે આપણે આ જે છે વારંવાર પૂછાય છે પરીક્ષાઓમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો વારંવાર જ આ પૂછાય છે. લસા છે, ગુસા છે. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જોઈ લો તો આના દાખલા હોય જ છે મિત્રો. બરાબર. તેથી તમે મિત્રો તમારા મિત્રોને આ ચેનલ આપણી શેર કરજો મિત્રો, અને લાઈક કરો. બરાબર. સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.